પાખંડ ધર્મ હાલતો તો જ્યાં જ્યાં પાખંડી માણસો પોતાનો જસ પોતાનો મહિમા વધારવા માટે ફરતા હતા, ભગવાન સ્વામિનારાયણ ત્યાં ધર્મની સ્થાપના કરી. ત્યાંથી પધાર્યા વડનગર, વાત સુણાવું પૂછ્યા વગર. મુનિ વ્રત ત્યાં લીધેલું બાવે, ગામો ગામન દર્શન આવે. ભગવાન સ્વામિનારાયણ વડનગર પધાર્યા. ત્યાં વડનગરમાં ઘણો બધો આપણો સત્સંગ, પણ ઈ વડનગરમાં એક બાવાજી આવેલા અને ઈ બાવાજીએ મુનિ વ્રત રાખેલું, મૌન, કાંઈ પણ બોલતા નતા. અને એના શિષ્યો એના ગુરુનો મહિમા વર્ધાતા હતા કે અમારા ગુરુએ 100 વર્ષ સુધી તો હિમાલયમાં રહી કરીને મૌન વ્રત રાખેલું છે અને અત્યારે કેટલી સિદ્ધિને પામેલા છે, એની પાસે કેટલી સિદ્ધિઓ છે. આ બાવાનો મહિમા ગામમાં ખૂબ વૃદ્ધિ પામ્યો. ઘરો ઘર ઈ બાવાજી જમવા માટે પધારે અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં રહેલા હતા. ત્યાં આ બાવાજી મુનિ વ્રત રાખેલું અને એમની આગળ ઢોલ ને નગારા ને વાજિંત્રો વાગતા જાય અને ઈ બાવાજી ગાજતે વાજતે ઘરો ઘર જમવા પધારે. ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે આ વાજિંત્રો શેના વાગે છે? ભક્તોએ કહ્યું, મહારાજ અહીં એક બાવાજી આવેલા છે ને મૌન વ્રત રાખેલું છે. ત્યાં તો બાવાજી બાજુમાં આવ્યા. ભગવાન સ્વામિનારાયણ બાવાજીની પાસે જઈને એના કાનમાં વાત કરી. બાવા પાસે જજી જગતાત, એના કાનમાં સુણાવી વાત. બાવા પાસે જઈને એના કાનમાં ભગવાન સ્વામિનારાયણે વાત કરી. ઢોંગ મેલીને કરો ભજન, ફરી નાહી મળે નરતન. હવેલીઓ મનુષ્યનો લાવો, રામ નામ બોલો ને બોલાવો. ભગવાન સ્વામિનારાયણ બાવા પાસે ગયા. બાવાજીને કેવા લાગ્યા એના કાનમાં કે ભગવાને આવો દેવને દુર્લભ મનુષ્ય જન્મ આપ્યો છે. ઢોંગ મેલીને કરો ભજન, ફરી નાહી મળે નરતન. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ મૌન વ્રત રાખેલું છે. મૌન વ્રત તો જ્યારે કીડીઓના અવતાર આવ્યા અને મકોડાના અવતાર આવ્યા, સર્પના અવતાર આવ્યા, ત્યારે આખી જિંદગી મૌન વ્રત રાખેલું જ હતું. ભગવાને આ મોઢું આપ્યું છે કઈ મૌન વ્રત રાખવા માટે નથી. હવેલીઓ મનુષ્યનો લાવો, રામ નામ બોલો ને બોલાવો. આ મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે, આ મોઢું આપ્યું છે, તો આ મોઢાથી ભગવાન રામનું નામ લો. એના માટે આ મોઢું છે, કઈ મૌન વ્રત રાખવા માટે નથી. આમ જેમ ભગવાન સ્વામિનારાયણે બાવાજીની પાસે જઈ કરીને વાત કરી, ત્યારે આ બાવાજીથી બોલી જવાયું અને બોલતા થઈ ગયા બાવાજી. એટલે બાવાજી પોતાના શિષ્યોને કહે છે કે આ સ્વામિનારાયણે મારું મૌન વ્રત તોડ્યું, માટે આ સ્વામિનારાયણને પકડો. એટલે એના ચેલાઓ હતા એ ભગવાન સ્વામિનારાયણને પકડવા માટે આવ્યા. ત્યાં બાજુમાં તળાવ, સ્વામિનારાયણ ભગવાને પરબારો તળાવમાં કૂદકો માર્યો, પાણી ઉપર કૂદકો માર્યો, પણ ભગવાન સ્વામિનારાયણ પાણીમાં બુડ્યા નહીં અને પાણી ઉપર જેમ પૃથ્વી ઉપર ચાલ્યા જાય એમ ભગવાન સ્વામિનારાયણ તળાવમાં પાણી ઉપરથી આમ ચાલવા લાગ્યા. એટલે માણસો જોઈ રહ્યા કે આ તો સાક્ષાત ભગવાન છે. ભગવાન વિના આ પાણી ઉપર આમ કોઈ બુડ્યા વિના જેમ પૃથ્વી ઉપર ચાલે એમ કોઈ ચાલી ન આગે. આ સ્વામિનારાયણ કોઈક ઈશ્વર છે, ભગવાન છે. તો બાવાના ચેલાઓ હતા એ પણ કેટલા સ્વામિનારાયણ ભગવાનના ભગત થયા, સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પડ્યા. એ પાખંડ ધર્મનો ત્યાગ કરી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર સત્સંગની પ્રવૃત્તિ કરી કે આ સત્સંગ કરો, ભગવાનનું નામ લ્યો અને ભગવાનનું ભજન કરો, જેને કરીને આ જીવાત્માનું કલ્યાણ થાય. આવો સત્સંગ ભગવાન સ્વામિનારાયણ આપણને આપ્યો છે અને ઈ સત્સંગ આપણને મળ્યો છે. તો આ સત્સંગમાં રહી કરી આપણા જીવાત્માનું કલ્યાણ કરી લેવું એ જ
આપણે કરવાનું છે. તો આ હીરાપર ગામના ભક્તો આખું ગામ સત્સંગી અને એની ભાવનાથી આ ગામો ગામથી ભક્તજનો આવ્યા અને આ ઉત્સવમાં સત્સંગનો દર્શનનો લાભ લીધો અને આવો સત્સંગનો લાભ આપણે લેતા રહીએ. આટલું કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. અને તમને ખરેખર મજા આવી હશે, કારણ કે શાસ્ત્રના શબ્દો સાંભળવા મળે ને એમાં જ આનંદ છે. કથા વાર્તા સિવાય ક્યાંય સુખ નથી. અને આ સ્વામીના કાળજામાં ભરેલું છે એટલે બધા એને આપે છે. અને બાવાની વાત કેટલી આપણે સમજવા જેવી છે. સમજ્યા વિનાનું મૌન એ નકામું છે. સમજીને ભજન કરવું એમાં આપણું કલ્યાણ છે. આપ્યું છે મોઢું તો એ ભગવાનના ગુણગાન ગાવા માટે. અત્રે અંજારથી મંદિર સ્વામિનારાયણ મંદિરના માજી કોઠારી સુરેશભાઈને કહીશ આવશે અને પુષ્પમાળા પહેરાવી મહારાજશ્રીનું બહુમાન કરશે. એવી જ રીતે ચોબારીના પ્રવીણભાઈ ઠક્કરને કહીશ કે મહારાજશ્રીને પુષ્પમાળા પહેરાવી બહુમાન કરે. પધારો. મનસુખભાઈ ઠક્કર બચાવવાળા ભાઈ શ્રી મનસુખભાઈ ઠક્કર ખબરપત્રી શ્રી આવે પુષ્પમાળા પહેરાવી બહુમાન કરે મહારાજશ્રીને. કારણ કે વાગડ વિસ્તારમાં રાપરથી અહીંથી માંડીને રાપર સુધીમાં જ્યારે સંતો વિચરણ કરતા આધાર સત્સંગનો લોહાણા પરિવાર રઘુવંશી લોહાણા ઠક્કર એમને સીધા એમને જ રસોઈ અને એ જ સંતોને સંભાળતા સાચવતા. ચોબારીને ચમનભાઈ નામ ભાઈનું આવી ગયું. ચમનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે એક સંતને હજુ સાંભળીશું. સંતને આહુત કરવું એના પહેલા માતા પરિવારને કહી દઉં મહાદેવભાઈ વ્યવસ્થા કરે. રવા બાપા સહિત તમે ચારે ભાઈઓ તમારા દીકરાઓ એ મહારાજશ્રીની અડકે પડકે ગોઠવાઈ જજો શાંતિથી. આ સમયની તસવીર ઝડપાઈ જાય અને તમે બધા કુટુંબ મહારાજશ્રીની સાથે છો એવો તમારા ઘરમાં ફોટો રહી જાય. એની ગોઠવવાની એક બાજુ તૈયારી કરી દેજો, સમય બચે. અને એ અંતર્ગત આ ગામ ઉપર જેમનો ઘણો બધો ઉપકાર છે પાર્ષદ વર્ય કોઠારી જાદવજી ભગતે કહ્યું તે પ્રમાણે પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણ સ્વામી કહીશ પધારશે અને આ સભાને આપશે અંતરના આશીર્વાદ. પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણ સ્વામી માતા પરિવાર રવા બાપા બધા આવી એવા આહિર સમાજ સમજદાર અને શાંતિથી ગોઠવાઈ જશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે. તો ગોઠવા શરૂઆત કરી દે રવાભાઈ વગેરે. પુરાણી સ્વામી બાલકૃષ્ણ સ્વામી. અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ વંદનીય વક્તા શ્રી મહોદય, પરમ પૂજ્ય ખજારા આચાર્ય મહારાજ શ્રી, બાજુમાં બિરાજેલા આખા કચ્છને સંભાળ રાખનારા સદગુરુ મહંત સ્વામી, તેમજ નાના મોટા બધા સંતો, સંગીતકારો, કથાભિલાષી સર્વે ભક્તજનો, તેમજ હીરાપર ગામના નાના મોટા સર્વે ભક્તોને ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો, આ હીરાપુર ગામમાં એક જ હરિભક્તે મોટા સંતોના આશીર્વાદ લીધા. એ આખું ગામ સત્સંગથી રંગાયેલું. એવી નિષ્ઠા હતી એના જીવનમાં. ગામમાં કોઈક માણસ આવ્યો હોય તો એને પણ નિષ્ઠાથી એ પણ ધ્રુજી જતો હોય, ભેખધારી હોય કે બીજા હોય. ભક્તો, આ ગામમાં એક જ હરિભગત પબા ભગત હતા. કોઈ સન્યાસી આવીને આ ગામમાં ભગવાન નિરંજન નિરાકાર છે એવી વાતો જ્યારે કરવા માંડ્યા ત્યારે એક જ પબા ભગત એની આગળ ઊભા રહીને વાત કરી કે ભગવાન સદાય સાકાર છે, નિરાકાર નથી. એટલે સન્યાસી કે ભગવાન નિરાકાર છે. હો, એ બેનો સંવાદ થતા થતા બે કે ભાઈ કે હું ખોટો ને તું ખોટો. પણ હવે આપણે ભુજ મંદિરે ચાલીએ. ભુજ મંદિરમાં સંતોને શિક્ષણ આપનારા જે શાસ્ત્રીઓ અને રાજના શાસ્ત્રીઓ બે ભેગા થાય અને એ નિર્ણય કરે
ભગવાન સદા સાકાર છે એવું નિર્ણય થાય તો મારો વાંજણો તને પહેરાવીને મારું હળ હકાવું, અને જો ભગવાન નિરાકાર નિરંજન ઠરે તો હું લંગોટી પહેરીને આખી જિંદગી સેવા કરું. આ બેનો સંવાદ થયેલો આ ગામમાં. પછી કહે હું જાઉં કેમ ભુજ, આજે તો વાહન ઘણા તેથી તો હતા નહીં. પબો ભગત કે આ નિર્ણય માટે હું મારું ગાડું જોડું, અને એ ગાડું જોડ્યું. ગાડા માથે સંન્યાસી બેઠા, પબા ભગત ગાડું હાકે. આગળના ગાડાના પેડા હતા એ આજના જુવાનોને ખબર ન હોય, હવે ટાયર આવી ગયા. પણ આગળમાં પાવરવાળા ગાડા અને પિંજણીને ધરાવો અને આમ આવતા આગળ પાછળ, સમજ્યા ને? અરે એમાં ઓલો સંન્યાસી આમ હાથ પકડીને બેઠો છે. અચાનક ખાડો આવ્યો તો પેડું લપ્યું, તેની ચારે આંગળી આમ ઉડી ગઈ. એ પબા ભગત ઊભું રાખો ગાડું. કેમ ભાઈ? તો કે આ આંગળીઓ કપાઈ ગઈ. એટલે આ ભગવાન નિરંજન નિરાકાર કયો છો. હવે એક ગાઉ ચાલ્યા છે હજી, હવે આટલું અંગ ગયું છે, પણ આપણે ભુજ પહોંચ્યા નથી. ત્યાં સુધી તમારા બધા અંગ પૂરા થઈ જશે કે હો. અને એવા સમયમાં બાવો સંન્યાસી પબા ભગત આગળ કર્યો, ભગવાન સદા સાકાર, ભગવાન સદા સાકાર, એમ નહીં. હવે આખી જિંદગી તમે સાકાર ભગવાનને માનો. ગામો ગામ જ્યાં જાઓ ત્યાં એ ભગવાન સાકાર જ છે એવી ભાવનાથી તમે બધાને વાતો કરો તો ગાડું પાછું વરે. બાકી નહીતર તો રાજના શાસ્ત્રીઓ, ભુજ મંદિરમાં ભણાવનારા શાસ્ત્રી છે, એ નિર્ણય કરશે તો તમારે મારો વાયનો પહેરવો પડશે, અને નહીં નિરાકર ઠરશે તો મારે લંગોટી પહેરવાની છે. એટલે ઓલા સંન્યાસી મહારાજ કે હવે ગમે એમ કરીને પાછું વરો, મારી ભૂલ. હવે આજ પછી હું ભગવાનને નિરાકાર નહીં કહું. ભક્તો, એવા ગામમાં નિષ્ઠાવાન એક પવા ભગત આહિર પટેલ, જેમ આહિર પટેલ સામતની કથા છે ને, એવા ને એવા પવા ભગત એવા હિંમતવાન હતા, નિષ્ઠાવાન હતા. તો ભક્તો, એ આપણે પણ બધા એવા નિષ્ઠાવાન બનીએ, આપણા જીવનને સાર્થક બનાવીએ. એ આહિર પટેલોમાં ઘણો, હમણાં જ અમે 2 દી પહેલા સંતો ભુજ મંદિરથી, પ્રસાદી મંદિરથી, અને આપણે આ મંદિરમાંથી સંતો બધા ગયા હતા. ત્યાં 150 જુવાનો જે આપણા બોર્ડિંગો ભણેલા છે, નોખા નોખા ગુરુકુળોમાં ભણીને બધા ઢોરી ગામમાં તો એ બધી સભા કરી હતી. બહુ આનંદ આવ્યો. 50-60 તો જુવાનો સત્સંગી થયા, ઘણા વૈષ્ણવ મૂક્યા, ઘણા બધા એ રીતે થયા. હવે એને 15 દિવસે પ્રસાદી મંદિરથી સંતો જાશે કે આ આપણે નરનાળદેવ મંદિર એથી પણ જશે સંતો, અને ત્યાં લાભ દેશે અને આગળ વધશે. જો જાદવજી ભગતે પણ કહ્યું છે, અને માન સ્વામીનો ખૂબ આગ્રહ છે. હો, એ બધા ભક્તોને કહું, આહિર ગામના ઘણા ગામોમાં સ્વામિનારાયણ ભગવાન પોતે પધાર્યા છે. જેમ ચાંદ્રાણી કોટડા પ્રસાદીનું છે, એમ પરાથર આખો પંથક પ્રસાદીનો છે. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, એની દ્રષ્ટિ કરી છે. મોટા મોટા સંતો પણ એ બાજુ દ્રષ્ટિ કરી છે. બધા ભક્તો સત્સંગ કરો છો, વિશેષ કરજો. આજના આ ઉત્સવના જજમાન રતનબા સાંખયોગીબાએ જે આ ઉત્સવ કર્યો, અને એમના ભાઈઓ, એમના પરિવાર, અને ગામના જનોએ મદદ કરી, બધાને ખૂબ આભાર. અમારી એક વિનંતી છે, હીરાપુર ગામના નાના મોટા જુવાનો કચ્છી નરનાળદેવ યુવક મંડળ ચાલે છે, એમાં ઘણા બધા આળસ કરો છો. હા, એ વખાણ નથી કરવા તમારા, પણ આળસ કરો છો તો આળસો. હવે આ ઉત્સવ થયા પછી સાંખજોગીબાએ આ ઉત્સવમાં ઘણો બધો ફાળો આપ્યો છે તમારા જીવનને આગળ લેવા માટે. તો જુવાનો, ખાસ મારી વિનંતી છે, તો એ સભામાં જો કચ્છ શ્રી નરનાળદેવ યુવક મંડળની સભામાં તેમજ દરરોજ દર્શન કર્યા વિના હવારે તો નથી રહેતા, પણ સાંજે આળસ ઘણા કરો છો. આળસ ન થાય અને દિન પ્રતિદિન તમારામાં, તમારા બાળકોમાં, દીકરીઓમાં સત્સંગ વધે, એ જ ભગવાન શ્રી નરનાળદેવ અને મોટા મહારાજ શ્રી અને તેમજ સંતોના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. જય શ્રી જેમના જીવનમાં એક જ તાન છે, સત્સંગ વધો, સત્સંગ વધો. રાત્રિ દિવસનો જેમનો પ્રયાસ છે, એ આશીર્વચનમાં પણ એ જ કહે, બીજું શું કહે. સંતના હૃદયમાં તો સત્સંગ વધારવો, એના માટે જ પોત જીવન સમર્પિત કરી દીધું છે. એવા પુરાણી સ્વામી બાલકૃષ્ણ સ્વામીના આશીર્વચન શ્રવણ કર્યા. શાંતિથી જ બેઠા. જો બહેનો પણ ઉઠવાનો પ્રયાસ ન કરે એમ સ્વયંસેવકો કહી દે.
હવે બસ એક જ છેલ્લે વર્તમાન આ પ્રાંતમાં જેનું મંડળ ફરે છે અને આ ઉત્સવ પણ એમને હાથમાં સોંપ્યો અને ભગવાનની કૃપાથી સારો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે મંડળના મહાન ભુજ મંદિરના કોઠારી પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી ભગવત જીવનદાસજી સ્વામીને વિનંતી કરીશ કે છેલ્લે સંત સભામાંથી આ સભાને આપ જ આશીર્વાદ આપો, એટલે પછી આચાર્ય મહારાજ શ્રી સારી સભાને અંતરના આશીર્વાદ પાઠવશે. પૂજ્ય સ્વામી શ્રી કોઠારી ભગવત જીવન સ્વામી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરમ તમૈર્મુદા ધર્મનંદન હોય ચિંતય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વક્તા મહોદય શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એકાટા આજ શ્રી કૌલસુંદર પ્રસાદજી મહારાજ વક્તા મહોદય શ્રી, ભુજના મહંત સ્વામી, વડીલ સંતો, સંગીતકાર સંતો, હીરાપર ગામના તમામ સત્સંગીઓ, બહાર ગામથી પધાર્યા તમામ ભક્તોને મારા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજ તો શું કહું ભક્તો, અક્ષરધામની સભાના દર્શન થાય છે. આટલા ભક્તોનું દર્શન કરે જવું હોય તો કેટલો સમય લાગે. મહારાજની કૃપા આ બ્રહ્મનિષ્ઠા સંત અક્ષરધામની સભાના આમ ઘર બેઠા દર્શન થાય છે. ઘણા સંતો આશીર્વાદ આપ્યા, પણ બીજું કહેવા જેવું કાંઈ નથી. પણ સત્સંગ જે કરે છે એને સુખ મળે છે. મહારાજે વચનામૃતમાં એક આયર ભગતનું નામ લખ્યું છે, લોયાનું ત્રીજું વચનામૃત, વાડક દેશનો આહિર પટેલ સામત. ભક્તો એની શું ખુમારી હતી, શું સત્સંગ હતો. એવા ને એવા આ ગામના પબા ભગતોએ એની ખુમારીથી આ ગામનો સત્સંગ વધ્યો છે. એની કૃપાથી આખું ગામ હીરાપુરા સત્સંગ થયો છે અને સુખી થયા છે. જો સુખી થવું હોય જીવનમાં તો જો સત્સંગ કરે છે એ માણસ સુખી થાય છે, અને જેને સુખી થવું હોય એ સત્સંગ કરે છે. તો આહિર પટેલો આ ગામના જે સત્સંગ કરી રહ્યા છે એવો ને એવો સત્સંગ આહિરના જેટલા ગામો છે એમાં થાય તો આખો આહિર પટેલ સમાજ અને સુખી સુખી થઈ જાય, અને ન ભૂતો ન ભવિષ્ય એવો સત્સંગ થાય. કારણ કે ખુમારી તો છે જ, અને સત્સંગ આવે અને ભગવાન ઓળખાય. જુઓ મહારાજે વચનામૃતમાં કીધું છે, ભગવાનને વિશે અસાધારણ પ્રેમ. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમારે વિશે અસાધારણ પ્રેમ કેમ થાય? તો મહારાજે કીધું, એક તો ભગવાનનો મહિમા સમજાય. આ જ ભગવાન છે જે સમયે જેવું કાર્ય હોય ત્યારે રૂપ ધારણ કરે છે. આ જ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે, સર્વના કર્તા છે, સર્વના નિયંતા છે. પછી કોઈ કાળ, કર્મ, માયા, 24 તત્વ, બ્રહ્માદિ દેવતા કોઈ નથી. આ જ ભગવાન છે. આવો દ્રઢ નિશ્ચય, પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય હોય એ અસાધારણ વ્યક્તિનું લક્ષણ છે. એ ભક્તો એ પુરુષોત્તમ ભગવાન આપણે મળ્યા છે. એ ભગવાનને વિશે આટલી નિષ્ઠા રાખી અને સત્સંગ કરશું તો ભગવાન આપણા ઉપર કૃપા કરી છે, અને વિશેષને વિશેષ કૃપા કરે. અને આ કથાના જજમાનશ્રીએ જે રતનભાઈએ આવો સત્સંગનો લાભ આપણે અપાવ્યો એને પણ ધન્યવાદ છે. એ બાઈને જો સત્સંગ વધારવો હોય ને તો પેલો બાયુમાં સત્સંગ થાય તો ઓટોમેટિક ભાઈઓમાં સત્સંગ વધે. તો ખાસ અહીંના હીરાપુરના ભાઈઓને આગ્રહ કરીએ કે જેમ તમે સાંખ્યયોગી ધારણ કર્યો એમ બીજાને પણ સાંખ્યયોગ અપાયો. તમે ભેળા મળી એ આસપાસના ગામોને ખૂબ સત્સંગથી રંગો અને હરિભક્તોને સત્સંગ કરાવો એવો ભગવાન પાસે પ્રાર્થના કરી અને મારો વક્તવ્ય પૂરું કરું છું. જય સ્વામિનારાયણ. ભગવાનના નિશ્ચય રૂપી ગર્ભની વાત આજે હીરાપર મંદિરમાં મધ્ય પ્રકરણનું 14મું વચનામૃત 95 તેમાં આવી હતી, અને એ જ વાત લઈને પૂજ્ય કોઠારી સ્વામીએ આપણને આશીર્વાદ આપ્યા. હવે બધા શાંતિથી બેસી જજો. સંતોને માટે નૈવેદ્ય પણ અપાઈ ગયા છે. યજમાન પરિવાર પણ બેસી જાય. સામે ઉભેલું ઓડિયન્સ એ પણ બેસવાનો જ પ્રયાસ કરે. સ્વયંસેવકો પણ બેસી જાય. આવનાર દર્શનાર્થીઓ હવે શાંતિ રાખે
આવી નીરવ શાંતિમાં માત્ર ને માત્ર એક જ આપણે તાન છે આચાર્ય મહારાજ શ્રીના આશીર્વચન શ્રવણ કરવાના. તો મહારાજ શ્રીને શ્રી ચરણોમાં વિનંતી કરીશ, આપ નરનારાયણ દેવની સ્મૃતિ સહિત સારી સભાને આપશો આશીર્વાદ. પૂજ્યપાદ મહારાજ શ્રી. આદરણીય સંતો, ભલા ભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. સંતોએ ઘણી બધી વાત આ વિસ્તારને કીધી. ખૂબ આનંદ થાય જ્યારે આ વાગડ વિસ્તારની અંદર આપણા હરિભક્તો એમાં સત્સંગ દિન પ્રતિદિન વૃદ્ધિ થતો જોઈએ. કારણ વખત બેસો કારણ કે થોડા ગાળે જ્યારે અહીં આવવાનું થાય ત્યારે જોઈએ છે કે સત્સંગમાં અને આપણા ગામોમાં ભગવાન પ્રત્યેનો મહિમા, ભજન, ભક્તિ, એમાં અભિવૃદ્ધિ આ બધા ગામોમાં થાય છે. અને એના માટે થઈને જ આવો ઉત્સવ, સમયા, આ બધી વસ્તુઓ થાય છે. તો આપણે ખૂબ ખટકો રાખી અને ભગવાનનો મહિમા આપણા જીવનમાં ઉતરે. અને જે મહારાજે કૃપા કરી છે આપણા ઉપર, સત્સંગની ઓળખાણ કરાવી, એ કૃપા તો અદ્ભુત છે. કારણ કે ભગવાને દયા કરી તો આપણા જીવનનું પરિવર્તન થઈ ગયું. નહીં તો આપણે કોઈને ઠેકાણા ન હોત. જ્ઞાતિ, જાતિ, ભેદભાવ મહારાજ બધું બાજુમાં મૂકીને બધાને હરિભગત કર્યા, ભગવાનના ભક્ત કર્યા. અને એ ભગવાનના ભક્ત થયા ત્યારથી આપણું પ્રારબ્ધ બદલાઈ ગયું. નહીં તો આપણા ભાગ્યની અંદર 2 ટંકનું પૂરું થાય એવું નહોતું. સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ કીધું કે અમારા ભક્તના પ્રારબ્ધમાં કોઈ પણ દુઃખ હોય, કોઈ પણ પ્રારબ્ધની પીડા હોય, મહારાજ એ અમે લઈશું, પણ અમારો ભક્ત સુખી થાય. એટલા માટે આપણે સુખિયા છીએ. અને આપણે રોજ કહીએ છીએ, સ્વભાવ છે સ્વામીનો પરદુખારી રે, વાળી બહુ નામીને કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકડા અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ. મહારાજના સ્વાભાવિક ચેષ્ટાની જ્યારે વાત આપણે રોજ ચેષ્ટા કરીએ તો એમાં મહારાજના સ્વભાવની વાત આવે છે કે ભગવાનનો સ્વભાવ કેવો છે? પરદુખહારી છે, બીજાનું દુઃખ એનું હરણ કરનારો છે. કોઈને દુખ્યો દેખી ન શકે ભગવાન. અન્ન ધન વસ્ત્ર આપીને એનું દુઃખ ટાળે છે. એના પ્રારબ્ધમાં ગમે તે લખ્યું હોય, પણ સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ કેવો છે? તો આ જગતના કોઈ જીવ પ્રાણી માત્રને મહારાજ કે અમે દુખ્યો જોઈ શકતા નથી. એવા ભગવાનનો આપણને યોગ થયો છે, મહારાજનો યોગ થયો છે, સત્સંગનો યોગ થયો છે, સંતો અને હરિભક્તોનો યોગ થયો છે. આને જાળવીને રાખવા. અને જેમ આપણો ઇતિહાસ કહે છે કે એક જ હરિભગતને ભગવાનમાં નિષ્ઠા થઈ, મોટા સંતોએ કંઠી બંધાવી, ત્યારે આપણા આટલા બધા લોકો ભગવાન સાથે જોડાણા. વિચાર કરીએ કે એ ભક્તોમાં કેટલું ભગવાન માટેનું
પ્રેમ લાગણી હશે અને કેટલું નરનારાયણ દેવ પ્રત્યેની નિષ્ઠા હશે તો આપણે એ જ દાખલો લઈ અને આપણે નરનારાયણ દેવના હંમેશા થઈને રહેવાનું અને એ રહીશું ત્યાં તો સુખિયા રહીશું અને ખૂબ સુખિયા અત્યારે પણ છીએ અને વિશેષ સુખિયા આગળ પણ થતા રહીશું જ્યારે જ્યાં સુધી આપણે ભગવાનની આજ્ઞા વળશું ત્યારે. બાકી તો સંતો જે પ્રમાણે તમને બધાને અવર જવર અહીંયા સંતોની હોય જ છે અને આ વિસ્તારની અંદર સંતો આવી અને જે પણ આજ્ઞા કરે અને નિયમ ધર્મ અને મહારાજની કથા વાર્તા કરે એ પ્રમાણે તમે વર્તો છો અને ખટકો રાખો છો અને એટલે જ દેખાય છે કે ઘણા ખરા હરિભક્તો દિન પ્રતિદિન અભિવૃદ્ધિને પામે છે. હમણાં માન સ્વામી વાત કરી, આજુબાજુ બીજા ઘણા બધા ગામડાઓમાં પણ ધીરે ધીરે સત્સંગ થાય છે અને થશે, કારણ કે ભગવાનની ઓળખાણ થાય ને એટલે જે મુમુક્ષ જીવ હોય રહી ન શકે. ભગવાનને મળ્યાથી, ભગવાનને જોયાથી, ભગવાનના દર્શનથી, સત્સંગના યોગે કરીને મુમુક્ષ જીવ હોય એ જેમ સાકર જોઈને કીડી ખેંચાય ને એમ મુમુક્ષ જીવ ખેંચીને આવે. એટલે તમે ખૂબ ભાગ્યશાળી છો અને ખૂબ પ્રેમાળ છો અને ખૂબ સરળ છો. આ બધો વિસ્તાર છે વાગડનો. હમણાં જ અમે ત્યાં હતા તો અક્ષરપ્રકાશ સ્વામી કહેતા કે આ હરિભક્તો બહુ સીધા સાદા છે. એટલે કે આ સીધા સાદા હરિભક્તો હોય અને એની જોડે મજા આવે, એની જોડે સરળતા રહે, કેમ કે આટીકૂટીની વાત જ ન હોય. અને મહારાજને એવા બહુ ગમતા અને મહારાજે કીધું કે આવા જે ભક્ત છે એને તો, અને સ્વામી હમણાં સરસ દ્રષ્ટાંત આપે ને કે વડનગરની વાત એની સ્વામી કીધી કે આ દુનિયામાં ફસાય છે કોણ? કપટી ફસાય છે, આ દંભી ફસાય છે, આ બધા આડંબર કરનારા ફસાય છે. ભગવાનનો ભક્ત થાય એ તો સરળ